સતકેવલ વિદ્યા મંદિર સારસા. Myself, Sajan Kumar Prajapati, from Satkeval Vidya Mandir, Sarsa. Class 12 Science. Subject Physics. Unit number 4. Topic Example part number 2. મિત્રો, આપણે એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 4ની અંદર કેટલાક જોયા અને આજે બીજા એક નવા એક્ઝામ્પલ વિશે વાત કરવાની છે. એક્ઝામ્પલની શરૂઆત કરીએ તેના પહેલાં આપ સૌને હું રેગ્યુલર એક્ઝામ્પલ જ્યારે પણ કરાવું છું અથવા થિયરીની અંદર જ્યારે પણ કોઈક વસ્તુ તમને મેન્શન કરવાની હોય ત્યારે મેન્શન કરતો રહું છું. તો આશા રાખીશ કે તમે પૂરેપૂરું પાલન કરતા હશો અને એક્ઝામ્પલની તમને જે એક્સ્ટ્રા રકમ આપવામાં આવે છે તમારે જ્યારે પણ એક્ઝામ્પલ સેશન ચાલતું હોય એ ડે ટુ ડે વાઇઝ તમારે એને રિપીટેશન કરી અને ગણવાના રહેશે અને તેને તમને જ્યારે જણાવવામાં આવે ત્યારે તમારે તે ચેકિંગ માટે સબમિશન કરાવવાનું રહેશે. તો એની તમે ખાસ નોંધ લેશો. આજે આપણે અગાઉના એક્ઝામ્પલની જેમ જ કેટલાક એક્ઝામ્પલ જોવાના છે અને એ જ રીતે આપણે ફોલો કરતાં એને સોલ્યુશન કરવાનું છે. તો ચાલો શરૂઆત કરી દઈએ. નેક્સ્ટ જે એક્ઝામ્પલ જે છે એની રકમ આપણને અહીંયા આ રીતે આપેલી છે. આપણને અહીંયા આગળ કીધું છે કે 4 સેન્ટીમીટર અંતરે બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બી આપણને આપેલા છે. જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને બે સીધા અને લાંબા અને સમાંતર તાર આપ્યા છે, જેમાંનો એક તારને આપણે એ નામ આપ્યું છે અને બીજા તારને આપણે બી નામ આપેલું છે. હવે અહીંયા એવું પણ કીધું છે કે બંને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યા છે, એટલે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ જે આ તાર છે એ પણ વિદ્યુત પ્રવાહ ધરિત છે. આ બીજો તાર જે બી છે એ પણ વિદ્યુત પ્રવાહ ધરિત છે. બીજી ખાસ વસ્તુ અહીંયા મેન્શન કરી છે કે બંને વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે, એટલે કે બંને તારમાંથી જે પ્રવાહ જે દિશામાં વહી રહ્યા છે એની દિશા બંને તારમાં કેવી છે, એક સમાન છે. કાં તો ઉપર તરફ કાં તો નીચે તરફ તમે કોઈ પણ એક દિશામાં બતાવી શકો છો, કારણ કે આપણને અહીંયા કંઈ મેન્શન નથી કર્યું કે ઉપર જ બતાવો કે નીચે બતાવો. હવે જ્યારે આપણે આવા બે સમાન લાંબા તારની થિયરીની વિશે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે છેલ્લે એક અગત્યની વાત વિશે ચર્ચા કરી હતી અને એને કુલમના સ્થિતિવિદ્યુતના નિયમ સાથે આપણે સરખામણી પણ કરી હતી. યાદ આવી ગયું? શું કહ્યું હતું કે અહીંયા જો વિદ્યુત પ્રવાહ બે સમાન દિશામાં હોય તો આપણને આકર્ષણ, જ્યારે બે વિદ્યુત પ્રવાહ અસમાન દિશામાં હોય ત્યારે અપાકર્ષણ જે સ્થિતિવિદ્યુતના નિયમના બિલકુલ ઉલટું છે. કારણ કે ત્યાં આપણે એવું કહેતા હતા કે બે વિદ્યુતભારો જો સમાન મૂલ્યના હોય તો અપાકર્ષણ જોવા મળે અને અસમાન વિદ્યુતભારો હોય તો આપણને આકર્ષણ જોવા મળે, જે આપણને અહીંના કરતાં વિપરીત જોવા મળતું હતું, જે આપણે ખાસ જોયું હતું. એ તમારે ખાસ યાદ રાખવાના છે. હવે એવું આપણને કંઈક અહીંયા કહ્યું છે કે વિદ્યુત પ્રવાહો સમાન દિશામાં વહી રહ્યા છે, એની દિશા આપણે અહીંયા બંને તારમાં ઉપર તરફ બતાવેલી છે. હવે તાર જે એ છે એ તાર એ ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર, એટલે કે આ તારના કોઈ 10 સેન્ટીમીટર વિભાગ, કોઈ પણ જગ્યાએથી આપણે 10 સેન્ટીમીટર વિભાગ લઈ લઈએ કે આ તારમાંથી 10 સેન્ટીમીટર વિભાગ જે આપણે આટલો ધારેલો છે એ વિભાગ પર લાગતું બળ શોધો. હવે ઓબ્વિયસલી અહીંયા આપેલા બીજા તારને કારણે બળ લાગતું હશે, જે આપણે અહીંયા શોધવાનું છે. હવે તો આપેલી આ કેટલીક આપણને અગત્યની માહિતી પડતી. ચલો આના મિકેનિઝમ દ્વારા આપેલા એક્ઝામ્પલનું સોલ્યુશન આપણે કરવાનો પ્રયત્ન કરીએ. કે બે તાર જે છે એની આપણને અહીંયા આગળ ચોક્કસ અંતરે રહે છે તેવું કહ્યું છે. તો અંતર આપણને આપ્યું છે કે અંતર ડી બરાબર 4 સેન્ટીમીટર. ત્યારબાદ આપણને અહીંયા આપ્યા છે બે પ્રવાહો, એટલે એક છે પ્રવાહ એ તારનો, બીજો પ્રવાહ છે બી તારનો. લખીશું પ્રવાહ આઈ એ બરાબર 8 એમ્પિયર, પ્રવાહ આઈ બી બરાબર 5 એમ્પિયર. નોટ ડાઉન કરતા જાઓ. બરાબર છે. ત્યારબાદ આપણને કહ્યું છે કે તાર એના 10 સેન્ટીમીટર લંબાઈ, એટલે કે આપણે અહીંયા એક વિભાગ પણ ધારી લેવાનો છે અને આ વિભાગ કેટલો છે, 10 સેન્ટીમીટર લંબાઈ જેટલો આપણને આપેલો છે. ધારીશું કે ધારો કે વિભાગની લંબાઈ અહીંયા ઓલરેડી તો લંબાઈ એલ બરાબર શું લખીશું, 10 સેન્ટીમીટર. ઓકે. હવે આપણે પ્રશ્ન એવો છે કે તાર એ પર લાગતું બળ શોધવું છે. હવે આ બળ ક્યાં લાગે છે, તો એની એકમ લંબાઈ દીઠ લાગે છે. બરાબર છે. કારણ કે આપણે શોધવાનું શું છે, કે તારના લંબાઈના વિભાગ પર, એટલે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શું છે, આપણે જાણીએ છીએ કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શું લખાય, F/l.
બરાબર, અથવા તમે એને સ્મોલ એફ પણ લખી શકો છો. તો F/L ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણે જાણીએ શું છે આનું, એ થિયરી ભણે આપણે કહ્યું સૂત્ર શું મળશે આપણને આની અંદર સૂત્ર શું મળ્યું હતું μ0 I1 I2 છેદમાં 2π d. ચલો μ0 એટલે શું? પરમિએબિલિટી. 0 એટલે શું આવે? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. એનું મૂલ્ય કેટલું આવે? 4π × 10⁻⁻⁷ I1 એટલે શું આવે? તો આપણને I1 કેટલો આપ્યો છે? I1 અહીંયા I1 I2 આપણે IA IB પણ લખી શકીએ છીએ. ચલો I1 એટલે કે એટલે કે એટલે કે એ તારના પ્રવાહનું મૂલ્ય આપણને આપ્યું છે 8 એમ્પિયર. એવી રીતના I2 એટલે કે બી તારના પ્રવાહનું મૂલ્ય આપણને આપ્યું છે 5 એમ્પિયર. જેમાં 2 એમના એમ પાય એટલે એમના એમ રાખીશું અને ડી આપણને અહીંયા આપ્યું છે 4 સેન્ટીમીટર. જુઓ, ધ્યાન આપો. હવે અહીંયા ઉપરના બંને પ્રવાહો SI એકમમાં છે, જ્યારે આ આપણને અહીંયા CGSમાં આપેલો છે. ખાસ આ બધા વસ્તુ તમારે નોટ ડાઉન અને પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કે બધા જ એકમો સરખા ફેરવવા પડે. તો આપણે આને ફેરવીશું SI એકમમાં. તો 4 સેન્ટીમીટરના ફેરવીએ મીટરમાં તો કેટલો થશે? 4 × 10⁻²મીટર એટલે કે 1 સેમી બરાબર 10⁻²મીટર. તો 4 × 10⁻². અને હવે સોલ્યુશન આપી દો. સોલ્યુશન આપીશું તો આપણને એક આન્સર મળશે, જે આન્સર આપણને કેટલો મળે છે? 2 × 10⁻⁴ ન્યૂટન પર મીટર જોવા મળે છે. એટલે કે આપેલા કોઈ ચોક્કસ લંબાઈના તારને કારણે આપેલા બીજા તાર પર લાગતું બળનું મૂલ્ય કેટલું? તો આટલું જોવા મળે છે. ખાસ ધ્યાન આપો. હવે આપણને શું કહ્યું છે કે આપેલા આ તાર પર તો આપણને બળનું મૂલ્ય મળી ગયું. આપણને આખા તાર પર લાગતું બળનું મૂલ્ય મળ્યું. કોને કારણે? આપેલા બીજા તાર વડે. પરંતુ હવે કહીશું કે એના ચોક્કસ કોઈ વિભાગ ઉપર લાગતું બળ કેટલું છે. તો શું કરીશું? તો મળતું આપેલા વિભાગ પર લાગતું બળનું મૂલ્ય F બરાબર આપેલા તારનું મૂલ્ય કેટલા કોના બરાબર છે? તો આપેલા વિભાગ બરાબર. તો શું લખીશું? F/L ગુણ્યા મલ્ટીપ્લાય આપેલો વિભાગ. તો F/L એટલે કેટલું છે? તો આપણે જે મળ્યું આખા તારનું એટલું મળ્યું 2 × 10⁻⁴ મલ્ટીપ્લાય 10 × 10⁻² કરીશું તો આપણે કેટલું મળશે? 2 × 10⁻⁵ ન્યૂટન જોવા મળે છે. તો એકમ લંબાઈ લાગતું બળ ગુણ્યા આપેલ તારની લંબાઈથી લાગતું બળનું મૂલ્ય બરાબર શું લખીશું? તો F બરાબર F/L × L, જે આપણને L કેટલો આપ્યો છે? 10 સેન્ટીમીટર. અને અગેન આપણે ફેરવવા પડશે SI એકમમાં. તો એનું મૂલ્ય આવશે 10 × 10⁻². તો આપણને અહીંયા જે બળ મળ્યું એ આપેલા આ એ તારને લંબરૂપે બી તરફ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? બી તરફ. ઓબ્વિયસલી, કારણ કે જેમ ફ્લેમિંગના બહારના નિયમ પરથી આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે અંગૂઠાને જ્યારે મૂકીશું તો આપણને મળતું બળનું મૂલ્ય ક્યાં મળશે? બી વિભાગ તરફ જોવા મળશે. હવે આ બળ કયા પ્રકારનું હોય એવું પણ જો આપણે પૂછ્યું નથી, પણ તમને પૂછે કે આમ લાગતું બળ કેવું છે? એ આકર્ષી છે કે અપાકર્ષી છે? તો તમને મેં આ ક્વેશ્ચનના સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે અહીંયા બંને પ્રવાહોના મૂલ્યો એ કેવા છે? એક સમાન દિશામાં છે. અને પ્રવાહના મૂલ્યો જો એક જ દિશામાં હોય તો મળતું આપણને લાગતું અહીંયા અહીંયા બળ આપણને કેવું મળે? આકર્ષી બળ મળે. કેવું મળે? આકર્ષી બળ મળશે. ગોટ ઇટ? ચલો હવે એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાનું છે. સો રાઇટ ડાઉન ધ રકમ. જ્યાં 4 સેન્ટીમીટર છે ત્યાં કરી દો 6 સેન્ટીમીટર. જ્યાં 8 એમ્પિયર છે ત્યાં કરી દો 10 એમ્પિયર. જ્યાં 5 એમ્પિયર છે ત્યાં કરી દો 7 એમ્પિયર. અને જ્યાં 10 સેન્ટીમીટર છે ત્યાં કરી દેશો 15 સેન્ટીમીટર. ચલો ફાઇન્ડ ઇટ. ઓકે, ચલો આના જેવું બીજું સેકન્ડ એક્ઝામ્પલ માટે રકમ લખો. જ્યાં 4 છે ત્યાં કરી દો 7 સેન્ટીમીટર. 8 છે ત્યાં કરી દો 9 સેન્ટીમીટર 9 એમ્પિયર. જ્યાં 5 એમ્પિયર છે ત્યાં લખશો 6 એમ્પિયર. અને જ્યાં 10 સેન્ટીમીટર આપ્યું છે ત્યાં લખો 12 સેન્ટીમીટર. ઓકે, ગોટ ઇટ? નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. આપણને જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એમાં આપણને કીધું છે કે 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે. હવે આપણને અહીંયા આગળ એક સોલેનોઇડ આપ્યો છે જેની લંબાઈ કેટલી છે? 80 સેન્ટીમીટર. ચલો સોલેનોઇડની વ્યાખ્યા બધા ફટાફટ યાદ કરી લો શું છે. ઓકે, ત્યારબાદ જુઓ આગળ કે 80 સેન્ટીમીટર લંબાઈનો આપણને અહીંયા એક સોલેનોઇડ આપ્યો છે.
બરાબર છે. અલગ કરેલા અવાહકના હેલિકલ ગુજરાને શું કહેવાય છે? સોલેનોઇડ કહેવામાં આવે છે. હવે આવો આપણને એક સોલેનોઇડ જેની લંબાઈ 80 સેન્ટીમીટર છે એ સોલેનોઇડની ઉપર પાસે 400 આંટા વીંટાળેલા છે. સોલેનોઇડની પાસે કેટલા આંટાઓ વીંટાળેલા છે? 400. અને એવા આંટાઓના 5 આવરણ છે. કેટલા આવરણ છે? 5 આવરણ. તો સોલેનોઇડનો વ્યાસ જો 1.8 સેન્ટીમીટર છે, જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડના કેન્દ્ર પાસે બીનું મૂલ્ય શોધો. ધ્યાનથી સાંભળજો. સોલેનોઇડ છે અને એના કેન્દ્ર પાસે આપણને બીનું મૂલ્ય શોધવા કહ્યું છે. તો સોલેનોઇડની થિયરીમાં યાદ કરો કે સોલેનોઇડની અંદર આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું મળ્યું હતું? હવે જાણીએ છીએ કે B બરાબર μ0 NI. રાઈટ? ખબર પડી ગઈ? તો એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. બીજી વસ્તુ આપણે સ્ટેપ્સ પ્રમાણે કે ચલો નેક્સ્ટ સ્ટેપ શું કરીશું? જો ધ્યાનથી રકમ વાંચી તો વાંચી કાઢી છે. હવે જે આપણને વસ્તુ અંદર આપેલી છે એને આપણે એક બાજુ શોર્ટ આઉટ કરી દઈશું. ચલો શું આપ્યું છે? તો આપણને આપી છે લંબાઈ, લખીશું લંબાઈ L બરાબર 80 સેન્ટીમીટર. હવે જો અહીં સેન્ટીમીટર છે અને ફેરવી દઈશું મીટરમાં તો આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10⁻². તો 80 × 10⁻² લખો. L બરાબર ત્યારબાદ આપણને આપ્યા છે આગળ આંટાઓની સંખ્યા આપી છે. કેટલી આપી છે? તો લખીશું કે અહીંયા આંટાઓની સંખ્યા કેપિટલ N બરાબર કેટલી છે? 400. કેટલી છે? 400 છે. પણ એવા પાછા 5 આવરણ છે. શું કરીશું કે આંટાઓની સંખ્યા N બરાબર શું આવશે? કેપિટલ N બરાબર શું આવશે? 400 × 5 કરવા પડશે. ઓકે, લખો કેપિટલ N બરાબર 400 × 5. ત્યારબાદ આપણને આગળ શું આપ્યું છે? સોલેનોઇડનો વ્યાસ આપ્યો છે. તો સોલેનોઇડનો વ્યાસ આપણને કેટલો આપ્યો છે? સોલેનોઇડનો વ્યાસ આપણને આપ્યો છે 1.8 સેન્ટીમીટર. જે પણ શેમાં છે? સેન્ટીમીટર. આપણે આને પર ફેરવીશું. આપણે મીટરની અંદર લખીશું સોલેનોઇડનો વ્યાસ બરાબર 1.8 × 10⁻² મીટર. હવે બીજું આપણને આગળ શું આપ્યું છે? આપણને આગળ આપ્યું છે વિદ્યુત પ્રવાહ. લખીશું વિદ્યુત પ્રવાહ I બરાબર 8 એમ્પિયર અને B બરાબર ક્વેશ્ચનમાં. ચલો આટલી આપણને વેલ્યુઝ આપી છે. હવે આ વેલ્યુઝ પરથી આપણે જાણીએ છીએ કે સોલેનોઇડના કેન્દ્ર પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર શું છે? તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 સ્મોલ n I. હવે તમે જાણો છો કે સ્મોલ n આપણે શું લખી શકીએ? આને શું કહેવાય? સ્મોલ n એટલે શું? તો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. એટલે એકમ લંબાઈ એટલે ક્યાં આવે? છેદમાં આવે. છેદમાં શું આવશે? સ્મોલ l. આંટાઓની સંખ્યા શું આવશે? ઉપર કેપિટલ N. તો કેપિટલ N છેદમાં સ્મોલ l ઇઝ શું લખાય? સ્મોલ n. એટલે કે સ્મોલ n ની જગ્યાએ આપણે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એટલે કેપિટલ N લખીશું. તો આના પરથી આપણને સૂત્ર બદલાઈને શું મળશે? μ0 NI છેદમાં L મળશે. ઇઝી છે. ચલો આગળ. μ0 અગેન શૂન્યાવકાશની પરમિએબિલિટી. એનું મૂલ્ય કેટલું આવે? 4π10⁻⁷. n એટલે આંટાઓની સંખ્યા. કેટલી આપી છે આપણને? 5 આવરણ × 400 એટલે કે 5 × 400. I એટલે કે પ્રવાહ કેટલો આપ્યો છે? 8. તો એની જગ્યાએ આપણે લખીશું અહીંયા આગળ 8 છેદમાં લંબાઈ સ્મોલ l. તો લંબાઈ સ્મોલ l આપણને કેટલી આપી છે? તો સ્મોલ l આપણને આપી છે 80 સેન્ટીમીટર. તો શું આવશે? 80 × 10⁻². અને કરીશું સોલ્વ આઉટ તો આપણને આન્સર મળશે. કેટલો મળશે? 2.5 × 10⁻² ટેસ્લા જોવા મળે છે. અથવા તો 4π10⁻³ પણ લખી શકીએ છીએ. ઓકે, તો આ આપણને મળ્યું સોલેનોઇડના કેન્દ્ર પર અંદરના વિસ્તારમાં મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ઇઝી છે. આના માર્ક્સ થવા જોઈએ નહીં. ચલો આના જેવો એક્ઝામ્પલ હોમવર્ક માટે નોટ ડાઉન કરી લેશો. ચલો જ્યાં 80 સેન્ટીમીટર છે ત્યાં લખી દો 60 સેન્ટીમીટર. જ્યાં 400 આંટા છે ત્યાં કરી દઈશું 500 આંટા. 5 આવરણના કરી દઈશું 6 આવરણ. સોલેનોઇડનો વ્યાસ સેમ રાખવાનો છે. વિદ્યુત પ્રવાહ 8 છે ત્યાં કરી દઈશું 10 એમ્પિયર. બીનું મૂલ્ય શોધો. ચલો આનો જ બીજો એક્ઝામ્પલ સેકન્ડ રકમ લખો. 80 છે ત્યાં કરી દો 90 સેન્ટીમીટર 90. 400 છે ત્યાં કરી દેશો ત્યાં 400 રાખો સેમ એઝ વેલ એઝ 5 ને 5 આવરણ. વ્યાસ પણ સેમ રહેશે. વિદ્યુત પ્રવાહ કરી દો 7 એમ્પિયર. બીનું મૂલ્ય શોધવાનું રહેશે.
ચલો આગળ જઈએ. હવે નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે આપણે જાણો છો આપણે છેલ્લે લંબચોરસ સમતલની વાત ગુજરાની વાત લંબચોરસના ગુજરા પર મળતું ચુંબક ક્ષેત્ર આપણે વાત કરી એમાં આપણે ટોર્ક મેળવ્યું હતું અને એમાં આપણે સૂત્ર મેળવ્યું હતું ટાઉ બરાબર IA બરાબર છે ટાઉ બરાબર IAB. પણ જો આંટા આપેલા હોય તો તમે લખી શકો છો n એક્સ્ટ્રા આવી જશે IAB એમના એમ એટલે આખું આમ યાદ રાખવા માટે શું લખાય બીના ટાઉ બરાબર બીના BINA એટલે બીના યાદ રાખવા માટે છે. હવે આ થઈ આપણે ભણ્યા એમાં આપણે સૂત્ર મેળવ્યું હતું. હવે ધ્યાન આપો આપણને એ રકમમાં શું કીધેલું છે. અહીંયા આપણને કહ્યું છે કે 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગુચડાને 20 આંટા છે. શું કહ્યું છે કે એક 10 સેન્ટીમીટર બાજુવાળું એક ચોરસ ગુચડું છે જે આપણે થિયરીમાં પણ વાત કરી હતી. હવે આ ગુચડાની અંદર 20 આંટાઓ છે એવું કહ્યું છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો આ ગુચડું શિરોલંબ લટકાવેલું છે અને ગુચડાના સમતલનો લંબ એટલે ગુચડું છે એના સમતલનો જે લંબ છે એ 0.80 ટેસ્લા મીટરના ચુંબકીય ક્ષેત્રમાં રહેલો છે અને સાથે 30નો ખૂણો બનાવે છે, અદરવાઇઝ મળે નહીં. તો ગુચડુમાં કેટલું ટોર્ક લાગશે? બળ મળે નહીં. બરાબર કેમ ના મળે? કારણ કે જો સમાંતર હશે બંને એકબીજાને કોણ ગુચડાનું ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર તો આપણને કોઈ પણ પ્રકારનું બળ જોવા મળે તો આપણને ટોર્ક જોવા નહીં મળે. અહીં તો આપણને એંગલ બતાવે છે માટે કંઈ બળ મળે અને માટે ટોર્ક પણ મળે. જે આપણને ટોર્કનું મૂલ્ય આપણને ખબર છે કેટલું મળે છે IAB sin θ અને n આંટા આપેલા હોય તો NIAB sin θ. ચલો ફર્સ્ટ સ્ટેપ આપણું એ છે કે બધું જે આપણને આપ્યું છે એમાં એકદમ નોટ ડાઉન કરી દઈશું. લખો આપણે જો અહીં આગળ આપણને શું આપણને આપેલું છે એ આપણે લખી નાખીશું. ચલો 10 સેન્ટીમીટર બાજુ એટલે બાજુની એક લંબાઈ આપી છે બરાબર છે. ત્યારબાદ આંટાઓ આપે છે લખો આંટા બરાબર 20 એટલે કે આંટા સંખ્યા n બરાબર 20. પછી વિદ્યુત પ્રવાહ આપણને આપ્યો છે I બરાબર લખો 12 એમ્પિયર. પછી આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર લખો B બરાબર 0.80. અને ખૂણાઓ આપણને અહીં આગળ આપેલા છે 30 એટલે થીટા બરાબર લખીશું 30 ડિગ્રી. ઓકે ચલો હવે ટોર્ક શોધવાનું લખીશું ટાઉ બરાબર ક્વેશ્ચન માર્ક. આપેલી આ કન્ડિશનને આધારે અને આપણે કયું સમીકરણ આપણને ખબર પડી ગઈ છે થિયરીના નામ યાદ કરીને જ કે ટાઉ બરાબર બીના સાઇન થીટા લખીશું. ટાઉ બરાબર બીના જો એંગલ ના આપ્યો તો આપણે બીના લખત ખાલી ટાઉ બરાબર બીના સાઇન થીટા. ચલો n એટલે આંટાઓની સંખ્યા આપણે કેટલી આપી છે લખી કાઢીએ. ક્યાં ગયા કેટલી આપી છે 20 લખીશું 20. I એટલે કે પ્રવાહ તો આપણને અહીંયા પ્રવાહ કેટલો આપ્યો છે તો 12 એમ્પિયર લખીશું એના બરાબર 12 એમ્પિયર. ત્યારબાદ એ એટલે ક્ષેત્રફળ તો આપણને ક્ષેત્રફળ આપ્યું છે ગુજરાતનું હા બાજુની આપણે લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર. ક્ષેત્રફળ શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 ગુણ્યા 10 પણ સેન્ટીમીટરમાં છે મિત્રો. શું કરવા અમારે પડશે મીટરમાં ફેરવવા પડે. શું આવે 10 × 10⁻² અથવા તો 0.1. હવે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 એટલે 0.1 નો સ્ક્વેર આવશે ગુણ્યા બી કેટલો આપ્યું છે આપણને તો આપ્યું છે 0.80 લખીશું 0.80 અને સાઇનના સાઇન થીટા કેટલા આપ્યું છે 30 લખીશું 30 ડિગ્રી. કરેક્ટ. ચલો સોલ્વ કરીએ તો આપણને આટલો આન્સર જોવા મળશે. સાઇન 30ની વેલ્યુ કેટલી આવે તો 1/2 એટલે 0.5 આવે. કેટલી આવે 0.5 તો લખીશું 1/2. તો આપણને અહીંયા આન્સર કેટલો મળશે ટાઉ બરાબર 0.96 ન્યૂટન મીટર જોવા મળે છે. કેટલો જોવા મળે છે 0.96 ન્યૂટન મીટર જોવા મળે છે. 0.96 ન્યૂટન મીટર આનો આન્સર જોવા મળશે ટાઉ બરાબર. ચલો લખો સેમ એક્ઝામ્પલ હોમવર્કમાં 10 છે ત્યાં લખીશું 20 સેન્ટીમીટર. છે ત્યાં કરીશું 30 આંટા. જ્યાં 12 એમ્પિયર છે ત્યાં લખીશું 15 એમ્પિયર. .80 ટેસ્લા ત્યાં કરીશું આપણે 0.70 ટેસ્લા 70. 30 નો 30 ખૂણો રાખવાનો છે. ટાઉ શોધવાનું રહેશે. તો આશા રાખીએ કે આજના લેસનની અંદર આ એક્ઝામ્પલ છે તમને ખ્યાલ આવે છે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.